આમોદ નગરપાલિકાના માજી નગરસેવક ભરતભાઈ પટેલના પુત્ર વિવેકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થતાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં સગા સંબંધી તેમજ નગરસેવકો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી તેની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આમોદમાં આવેલા હિન્દુ સમાજના સ્મશાનમાંથી કોઈ અજાણ્યા ઇસમો અંતિમ ક્રિયા કરવાની લોખંડની સગડીની ચેસ ચોરાઈ જતા લોકોએ તાર બાંધી સગડી તૈયાર કરવાની ફરજ પડી હતી, જેથી અંતિમ ક્રિયા કરવાની સ્મશાનની ચેસ ચોરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। જ્યાં માણસને અંતિમ ક્રિયા થતી હોય છે ત્યાંની પણ તમે જોઈ રહ્યા છો કે હાલત કેટલી ખરાબ છે। આજે એની પાઇપોથી મારીને એના લોખંડનું જે આપણે અંતિમ ક્રિયા કરીએ છીએ ત્યાં પાઇપો બી લોકો કાઢી ગયા છે અને ખબર નહીં કે શું એની પાછળનો એમનો હેતુ શું હશે। આજે અમે અમારા ફળિયામાં જે એક ભાઈનું મોત થયું છે ત્યાં આગળ અમારે એને મૂકવા માટે પણ તાર બાંધીને એની વ્યવસ્થા કરવી પડે છે, જેનો સામાન આપણે જોતા હોય છે કે ગ્રાન્ટ થઈ કદાચ ગવર્મેન્ટ આપતું હશે, છતાંય આજે એની હાલત આપણે જોઈ રહ્યા છે। તો શું આ પબ્લિક જાગતી નથી? પબ્લિક શું કરતી હશે? એના કમિટી વાળા સભ્યો શું કરતા હશે? ગામના સમાજના લોકો શું કરતા હશે કે જેથી આજે આ સ્મશાનમાં જે અંતિમ ક્રિયા થાય છે, ભગવાનને ત્યાં માણસ જાય છે, તેની પણ જોઈ રહ્યા છે કે આપણે વ્યવસ્થા કઈ રીતે કરીએ।